હેલો ગાઈસ. સો ગાઈસ, બરોબર. આ એકદમ એક ક્વિક વાળો વિડિયો છે કે જે અમે તમારી જોડે છે ને એક ફની વસ્તુ થઈ હતી અમારી 11th અને અમને અચાનક રેન્ડમલી યાદ આવ્યું. અત્યારે અમે રસ્તામાં આવતા હતા, હા. એટલે હવે ક્યાં ગયા હતા એ બધું તમારે નહીં જાણવું ને, ડઝન્ટ એ તમારે કન્સર્ન્યું. એટલે પછી અમે કીધું ના ના, આ તો આપણે આમને બતાવવું છે. ઇટ્સ તો ફન. એકદમ હવે ખબર નહીં તમને ફની લાગે છે કે નહીં, પણ બહુ ફની હતું. તો અમારું છે ને ટ્યુશન હતું 11th માં, અમે બંને સાયન્સ tuition સ્ટુડન્ટ હતું? છે. તો હા, પણ હવે જો પહેલા અમને છે ને આ બધું નહોતા કહેતા, કેમ કે અમને ખબર હતી કે અમને જે જોવે છે ને અમને ઓળખે છે. પણ હવે અમારી ઓડિયન્સ એવી છે જે અમને એટલું નથી ઓળખતી. તો કારણ કે હવે એમના અમારી માટે ઓડિયન્સ છે. એક્સપર્ટ થઈ રહી છે. એ જ. તો અમે લોકો સાયન્સ સ્ટુડન્ટ હતા, મતલબ છીએ. તો 11th-12th માં છે ને અમારું ટ્યુશન અહીંયા CTM સાઈડ હતું. તો અમે લોકો છે હવે એમનું નામ નહીં લઈએ, અમારે એમની હા. માર્કેટિંગ નહીં કરવી. તો અમે લોકો મતલબ ત્યારે તો 10th માં એકદમ 90+ આવ્યા હોય, તો અમને બંનેને સેમ ડે પર એક્ટિવા ગિફ્ટ મળી. હા, રથયાત્રાનો એક જ દિવસ હા. હતો અને વરસાદ થતો હતો અને અમારી એક સાથે ગાડીઓ આવી. એ જ. યાર અમારું તો- બધું બહુ આમ હા, મસ્ત મસ્ત. પછી અમે તો એક્ટિવા લઈને જ આવતા હતા ઓફકોર્સ. અને મેં મતલબ હું કઈ રીતે એક્ટિવા શીખી છું ખબર, મતલબ કોઈ શીખી જ નથી એવું કહીને મેં એકદમ જે સ્ટાર્ટ કરીને બસ પછી હું ટ્યુશન એ અને પણ એ હજી એને આવડતી નથી. એને ના, તમે guys, એકવાર છે ને મને ઊભી ફર્સ્ટ રહે, ટાઈમ લાયસન્સ મળી ચૂપ ગયું. થઈ જા, ચૂપ થઈ જા. ના. કહેવા દે મને. અમે છે ને એકવાર અમારે ખોખરા સાઈડ કામ હતું મારે ને પૂર્વી. ચૂપ થઈ જા. તો ખોખરા એટલે જે અમદાવાદના હશે ને એમને ખબર હશે કે ઓસિયા પાસે આગળ તમે જાઓ ને અનુપમ સાઈડ તો કાંગારુ કાંગારુ સર્કલ છે, બરાબર છે. તો અમારે ખોખરા સાઈડ કામ હતું, તો અમે બી ટ્યુશન પછી એ સાઈડ જ ગયા હતા કે આપણે આ કામ પતાવતા પછી ઘરે જઈએ. તો આ છે ને કાંગારુ સર્કલ પર ઊભી હતી કારણ કે સિગ્નલ બંધ હતો ઓબ્વિયસલી. એટલે તમે કોઈને બી એક્સપેક્ટ કરશો સિગ્નલ બંધ હોય તો એ કેવી રીતે ઊભા હશે અંદર બોર્ડરની અંદર આમ બરાબર ઊભા હશે. ચલો પહેલા બી ઊભા હોય તો સહેજ. આ બેન છે ને ના રોડની પેલી સાઈડ હતી ના આ સાઈડ હતી, એ રોડની એકદમ વચ્ચે હતી. ચૂપ થઈ જા. અને છે ને એને પગે ના પહોંચાય કારણ કે એ તો તારા કયા પણ પહોંચાય અમારે- છે? ના ગાઈસ, આ વાત તો એને તદ્દન ખોટી જ કરી. એને હા, જવા પણ દો. તું પણ જો, એ તો એટલી હવે પતલી. હું અને એ દિવસે છે ને ખ્યાતિ બી તમને નથી ખબર આવી. હશે એ દિવસે ખ્યાતિ બી નથી ખ્યાતિ આવી. હવે મેથ્સના ટ્યુશનમાં નહોતી હા, આવતી. એટલે- એ બાયોવાળી છે. હા, એટલે એ એકલી હતી ગાડી ઉપર. તો અને એવી ગાડી મોટી અને આવડી નાની અને આવી રીતે રસ્તાની એકદમ રેન્ડમલી વચ્ચે ઊભી છે અને આ બાજુથી બી લોકો હોર્ન મારી રહ્યા છે, ત્યાંથી બી લોકો હોર્ન મારી રહ્યા છે અને હું પૂરી પાછળથી જોઈ રહી એવું હવે મારી સાઈડનું તમને કહીશ ગાઈસ. જો અમારે છે ને એ સાઈડ છે ને કોઈ એટલો રૂલ્સ ફોલો નહીં કરતું, તો ત્યારે તો હું નીકળી જ ડોન્ટ જતી સ્પ્રેડ ઇટ લાઈક ધેટ. કોઈ બીજી સીટે જોશે તો કહેશે આવા છે આ જ આવી છે, અમે નથી તો guys, છે હું ને નથી guys, guys, હું તો બહુ રૂલ્સ ફોલો કરું. હવે કેવું નથી મારે કઈ. તો છે ને હું એકદમ જવાની જ હતી કે હું જતી રહી હતી. છેલ્લી સેકન્ડ હોય ને અને મને ત્યાં ઊભી રાખી દીધી. તો હવે એક્ટિવા પાછળ તો જાય એના કેમ કે આ જેવું મેડમ નહીં. આટલી જાડી છે તો એનાથી એક્ટિવા નહીં ખસતું. તો ત્યારે મારે હું તો જાણી શું હતી, છે? હવે નથી હું જાણી. ત્યારે નતું જ ખસતું. હા, તોય really? પણ- પાછળ એટલે પૂર્વીને લાગી જ એટલા હતી કે હવે હું એક્ટિવા પાછળ તો તો મને થયું કે જ્યાં ઊભી છું ત્યાં જ ઊભી રહી જાઉં. હવે આ લોકોને ખબર નથી કે હું ઊભી છું. અમને તો પાછળથી જોઈને જ ખબર પડી ગઈ કે આ ના, કોણ છે. મેં પાછળ એ ત્યારે અમને અમારું નમૂનો ઓળખાઈ જાય guys. આ કેમ કે આ છે ને મેં લાખ દુપટ્ટો લોકોમાં બી પહેરેલો અલગ હતો. દેખાશે. મમ્મી ડરીને અંદરથી મારે કે આટલી જોરથી બૂમો કેમ પાડી રહ્યા છે આ લોકો. એટલે હા, આપ અલગ જ દેખાતી હતી રસ્તાની વચ્ચે. પણ આ અને હવે પાછળ story હોર કહેવાનો. આજે પાછળ story એ પછી કહી દઈશું, એ પછી કહી દઈશું. તો એમને પાછળથી હું પૂર્વી હોર્ન મારી રહ્યા છે. પૂર્વી અને લેક્ચર ઘૂમે ગંદા લોકોમાં જોયું કે આ કોણ છે જે મને હોર્ન મારી રહી છે? કેમ કે એ ટાઈમ પર છે ને એ ખુદ ના અલગ યુનિવર્સમાં હું હતી. તો ઓલવેઝ મતલબ પૂ વાઇઝ માં જાઉં છું કે ये कौन है जो मेरा पीछे कर रहा है. આનો બીજું કોણ આટલી ડેટીડી હતી ત્યારે અમારે તમને જૂના ફોટો દેખા, અમને ખુદને જ ફોટો મતલબ જોઈને guys, કોઈ ક્રિંજ માણસ પ્રો મેક્સ થાય છે. કોઈ એટલે એવું તમે હોય ને જોશો. બીજાને એવું કહી શકે પણ એ નવાઈ લાગી રહી છે. જાણે એ તો દેખાતી નથી ને બીજાને બી એ જ કહી રહ્યું છે. એટલે અમારે હવે દેખાતા જ નતા. એ જ તો. અને અમે એટલા રેન્ડમ કપડાં પહેરીને ટ્યુશન જતા. હવે હું અમારી એટલીસ્ટ હું ટાઈમ પર તો જતી હતી કે નહીં હું સૂઈ રહેતી હતી. હું તો હંમેશાથી મારી ઇમેજ એવી જ રહી છે. હું ક્યારેય ટાઈમ પર નહીં જતી. એટલે આ એ બધા કઈ સારી વાત નથી. મારે તો લેજિટ જો
10:30 નો ક્લાસ બી હોય ને તો હું 11 વાગે જ પહોંચું અને પ્રોફેસર્સ નહીં હવે આદત પડી ગઈ હતી એટલે હું જ્યારે પહોંચું એ લોકો મને પછી એવા લુક્સ ના આપે કે હા બેસી જા હવે ના હું બહુ કારણ કે એકદમ opposite. હા આને છે ને આને ઓસીડી છે એકદમ ટાઈમ વાળું એકદમ બધામાં પરફેક્ટ રહેવાનું માર્ક્સમાં એક બી માર્ક્સ ગયો હોય તો હું બહેસ એવું કરવા માર્ક્સનું તો જાય મારે બી હતું એ છે ને અમુક કમ્પલ્સન્સ છે આને છે આને જો અમારે અત્યારે 5 વાગે વિડીયો બનાવવા જવાનું હશે ને તો એ 4:30 મને ફોન કરવાનું ચાલુ કરી જ દેશે કેમ કે પછી ટાઈમ તમે એકવાર ઘરે કહી દો ને તો પછી મમ્મી મને જ કે કરે કે જો આવું નહીં આમ નહીં તેમ નહીં એટલે જે ફી હા ચાલ ને તો ચાલ પછી છોડ એ એમને હવે એ બધી વાતો જાણવાની કાંઈ જરૂર નથી હા તો અમે હા સારી જ લાગે છે બસ તડકો જોવો ને ગાઈસ હા. સનસ્ક્રીન બી નહીં લગાવી જણ છે આપણી જોડે બહુ અરે બધી ગાઈસ હું તમને છે ને બતાવીશ મેં 269 માં છે ને એક નવો એપ્લિકેશન મેં શોધ્યો છે જેમાં બધી નાની પ્રોડક્ટ્સ છે ને ટ્રાય કરવા મળે તો મેં એમાંથી 6 પ્રોડક્ટ્સ મંગાવી હતી ને બહુ ક્યુટ આવી છે અને મેં વિડીયો મેં લીધો છે પણ નેક્સ્ટ વિડીયો એક વ્લોગ આવશે હોલ છે એવું બનાવી દે છે એ આ તમારા માટે હોલ બનાવી ડોટ એન્ડ કીની સનસ્ક્રીન બતાવી છે પણ મેં હજુ ઉદ્ઘાટન નથી કઈ વાળી મંગાવી વોટરમેલન ના પેલી સ્ટ્રોબેરી યલો વાળી તો એ લેમન વાળી હોય યલો લેમન નથી એ બીજી છે વિટામિન સી વાળી છે વિટામિન શેમાંથી મળે વિટામિન સી પણ શેમાંથી એ મળે લેમન નથી પર્ટિક્યુલર સારું હા તો કરવાને જુઓ ગાઈસ હવે છે ને જે વાળી વાત કહેવાની હતી એ હવે પછી કહીશું આ કહેવાનું અમારા ટ્યુશન હતું ને તો હવે છે ને ટ્યુશન અમારે છે હતું ને ગાઈસ અમે એમ chemistry- જાતે નહીં ભણ્યા પણ અમને મારું આવે છે ને પેલું માસ પ્રમોશન મળી ગયું કોરોના તો એ ઘોષેટ મહિના સારા આવ્યા એટલે હા. અમને હવે સારું એડમિશન એટલે એ અલગ વાત છે એટલે કોઈ અમને જજ નહીં કરે અને 10th માં એટલા સારા હતા એટલે માસ પ્રમોશનમાં બી એટલા સારા મળ્યા અને 11th માં બી સારા હતા હા તો હા, એ પણ બધું don't છોડ. over justify હા, તો yourself. એ જ. કેમ કે બધાને એક ખબર છે એક જ વસ્તુ સારી હોય ને માણસ એ બી એમ લઈ લે તો હું એ બરદાસ્ત નહીં કરવા માંગતી હા. એક જ ન ઠીક છે ચાલો બોલ હવે તો હા તો મને બોલો દે ચાલ તો કેમિસ્ટ્રી નું ટ્યુશન હતું અમારું કેમિસ્ટ્રી નું નતું હવે chemistry નું વરસાદ, હતું. હા, chemistry નું chemistry હતું અને ત્યાં ગાઈસ મારી પર ભરોસો કરવાનો કેમ કે મને બધું યાદ રહે છે હમણાં મેં આને એક ટોપ આપેલું હતું 11th માં એ ટોપ નીકાળીને કહે છે કે જો આ કેવું મોટું ટોપ છે મને ખબર હતી કે મેં આપેલું છે પછી કે એને કઈ યાદ જ નથી હો કે મેં કીધું કે આ મેં આપેલું ટોપ છે તને તો કે હા હશે આમ ને તેમને મતલબ માણસ આટલું કેમનું ભૂલી જાય મને તો નાનામાં નાની વસ્તુ યાદ મને રહે. છે ને જે આમ જે વસ્તુનો મારે પાછળ જઈને ઝઘડો કરવો હોય મને ખબર હોય કે આ વસ્તુ આગળ જઈને ભવિષ્યમાં ઊભી થશે અને હું મને કેવી આદત છે હું ક્યારેય કન્ફ્રન્ટ નહીં કરતી ને હું મારા અંદર અંદર રાખું રાખે હા એટલે પછી મને એ બધી વાતો યાદ હોય એટલે પછી આગળ એવું જઈને ના ક્યારેક ઊભું થાય તો પછી હું મારું પક્ષ મૂકી શકું ને એટલે મને તો બધા કહે જ છે કે તારે લોયર બનવું જોઈતું હતું પણ પછી હું ખોટી ફિલ્ડમાં આવી ગઈ અરે environment. ત્યાં પેલો વેઇટ કરે કે અમાર લોયર સાહેબ તો ક્યાં છે ના તો ઊંઘતી હોય કે એટલે પછી મેં ભારતના ભવિષ્ય ખોટું તમારે મને ડિફેન્ડ કરવાનું હોય ને હું પહોંચી જ ના શકું ટાઈમ પર ને તમે જેલમાં જતા રહો પણ આઈ નો કે તમે કર્યું જ હશે એટલે જ જશે તમને અંદર મોકલ્યા છે. આપણે આમ આવી ગયા છે વચ્ચે વાતે આવી કરતા જઈએ. કરતા હા હા તો છે ને કેમિસ્ટ્રી નું ટ્યુશન હતું હવે એમાં આવું તો એવું થયું ભાર હતું ના દઈશ મારા પર હારું તો વાંધો હવે એમાં એવું હતું કે અમે લોકો બેઠા હતા હવે પ્રોપર સ્ટોરી મને નથી યાદ કે અમે કેમ બેઠા હતા હું આ પૂરી અને first- મિતાલી હા. મતલબ ટ્યુશન પતી ગયું હતું ને એના પછી અમારે મેથ્સ નું હતું તો બાયો વાળા જતા રહ્યા હતા ને અમારે મેથ્સ માં bio વાળા. જવાનું હતું તો 1 કલાક કેવું કંઈક વેઇટ કરવાનું હતું તો હા, અમને અડધો થયું કલાક. કે અહીંયા જ કરી દઈએ પછી ત્યાં જઈશું મેથ્સ કારણ કે અમારે ઘરે જઈને આટલી દૂર ઘરે એ જ. જવું પછી ત્યાંથી અને જ પાછા મારું ઘર આવીએ. તો બહુ જ દૂર હા અને ઘરે જઈને આવીએ એટલામાં જ ટાઈમ પૂરો થઈ જાય એટલે અને- ઘરે જવાનું હા. કોઈ સેન્સ જ નહોતું અને હવે કેમિસ્ટ્રીનું ટ્યુશન એવું હતું કે અમને છે ને ત્યાં મતલબ અમારા સર બહુ સારા હતા તો અમે અંદર જ બેઠા હતા એસી વેસી ચાલુ હતો અમને બહારનું કંઈ ખબર જ નથી કે બહાર બહાર શું શું થઈ ચાલી રહ્યું રહ્યું છે છે. તો અમે તો અડધો કલાક 3 જણા મળ્યા હોય આમ ભણવાના પત્યા પછી ભાઈ અને પછી જે અમે બહાર જોયું છે કે અને ધોધમાર વરસાદ પાણી ભરાઈ ચૂક્યા છે બધે પાણી ભરાઈ ગયા છે બહુ જ અને પાણી, એમાં આટલી એકદમ કમર સુધી પાણી. કેમ કે 2 કલાક કન્ટિન્યુઅસ પડે છે વરસાદ જ્યારે અમારે લેક્ચર હા. હતું ત્યારે અને પછી અમને ખબર જ નથી અને કોઈએ અમને બહારથી અંદર આવીને જણાવવાની એ ના કરી કેવા ક્લાસ કોઈ અમને કીધું બી નહીં કે બહાર આટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમે તો અંદર અમારા અલગ જ બબલમાં અમે ડિસાઈડ કર્યું કે મારો એક્ટિવા કદાચ ત્યાં જ મૂક ના હું ખ્યાતિ જોડે આવેલી હતી ખ્યાતિ ઘરે જતી રહી હતી તો હું આમની જોડે જ જવાની હતી હા. ત્યાં મેથ્સના ટ્યુશનમાં હવે 3 સવારે જવાનું હતું ને અમને હજુ બી અમે બહાર નીકળ્યા જસ્ટ ને હજુ અમને આઈડિયા નથી કે એટલો બધો વરસાદ પડે છે It's કે like પાણી ભરાઈ ગયું વરસાદ છે. તો હોય જ છે કેમ કે મોન્સૂનમાં ઓફકોર્સ તમે શું એક્સપેક્ટ કરો
તો પછી અમે બહાર ગયા અને પછી થયું કે હા ચાલ ભાઈ ભોયરામાં હતી એક્ટિવા તો નીકાળીએ અને પછી ચાલુ બી કરીએ ચાલુ બી થઈ ગઈ છે અને ત્યાં પહોંચ્યા પણ પછી હવે તો કે મારી છે ને લેજિટ ગાઈસ ન્યૂ એક્ટિવા હતી એકદમ. અને અમે છે ને બહુ રડ્યા છીએ અમે બેઉ કે અમને એક્ટિવા અપાઈ દો એક્ટિવા અપાઈ દો. ત્યારે અમને એક્ટિવા મળી છે, અમને કોઈ એમની વસ્તુ નહીં મળી જતી. અને એ બી છે ને અમે 11th માં 6 to 8 months અમે સાયકલ પર એ કર્યું અને એમણે જોયું હા એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જવાઈ રહ્યું આ લોકોથી, બહુ ટાઈમ નહીં પડી રહ્યો છે, આવડા થઈ ગયા છે એટલે અમને લાવી અને તોય આનો કર તો થોડુંક નજીક હતું. હા તો પણ છે ને સલમાન કહેવા દે છે. હા તો ગાઈસ તો ગાઈસ અમારો ફોન ગરમ થઈ ગયો હતો તો એને ઠંડો કર્યો, હવે ચાલુ કર્યો છે. હા તો એ લેગ થઈ ગયો તો ફોન તો સ્ટાર્ટ જ નતો થતો એટલે પછી અમારે ઠંડુ કરવા મૂકી દીધું કારણ કે અમે આમાં બહુ જ બિચારો ફોન બહુ જ કામ કરે છે, અમારા કરતાં બી વધારે આજ ફોન કામ કરી રહ્યું છે. હા તો ડઝન્ટ મેટર. તો હવે અમે શું કહેતા હતા કે હા ત્યાં વરસાદ પડી ગયો છે, અમે બહાર નીકળ્યા અને મને એકવાર એવું થોટ આવ્યો બી કે અત્યારે આટલું પાણી છે ને તો મારે એક્ટિવા લઈને ના જવી જોઈએ, નવી એક્ટિવા છે અને કંઈક થઈ ગયું તો પણ પછી પણ એ છે ને બે ભણેશ્રીઓ જોડે હતી એકદમ વાડી. હવે હુંય ના માનું ને પૂર્વી ના માને તો આ લોકોના ચક્કરમાં મેં મારી ગાડી કાઢી કેમ કે દૂર હતું. હવે અમે ચાલતા જઈ નહીં શકતા અને એક્ટિવા તો લઈ જ જવી પડશે. અને આને બી એવું કાંઈ નતું કે બહુ ભરાઈ ગયું છે ને હા એટલું અહીંયા મને ખબર જવું નથી છે પણ તોય એકવાર મેં કીધું કે નહીં આવા વરસાદમાં નહીં ફાવે, આપણે 3 સવારે જઈશું, પડી વળી ગયા તો એટલે તો કઈ આ લોકોની ચિંતા નથી, મને મારી એક્ટિવાની જ ચિંતા હતી. એને એની નથી મને મારી બી નથી કે હું પડી જઈશ, મને તમારું તો મને 3 નું થશે. પણ મને એક્ટિવા બહુ મુશ્કેલથી મળી હતી. એ તો આને બી ખબર છે કારણ કે મને અને હજુ 1 વીક જેવું જ થયું હતું. હા કેમ કે નવી આપણે ત્યારે જ નવી પેલી રિબિન બી હતી હજુ એક્ટિવા ઉપર. તો હવે અમે લઈને નીકળી ગયા કારણ કે પૂર્વી બી નથી માનતી, આ બી નથી માનતી. આને મેં એક મોમેન્ટ પર મનાઈ બી લીધી કે હા ચાલ નહીં લઈ જવી એવું. મેં કીધું તું દેજ મારા પૈસા બગડી જાય તો. પણ પછી પૂર્વી અમને બેઉને ફોર્સ કરતી કેમ કે મારી બી નવી એક્ટિવા છે. પછી પૂર્વી somehow અમને કન્વિન્સ કરી લીધા કે હા કે ઠીક છે ચલો ને કાંઈ નહીં થાય. અને પછી અમે માની જઈએ છીએ કોઈ કહે કે કંઈ નહીં થાય, અમને ખબર હોય છે કે થશે તો અમે માની જઈએ છીએ કે કંઈ નહીં થાય. તો પછી અમે લઈને નીકળ્યો અને ભાઈ જે પાણી ભરાયું સીટીએમ આવાજ આ રહી આપકી ચૂપ હો જાઓ થોડી દેર. તો સીટીએમ અમારું ટ્યુશન હતું, હવે ત્યાં અમે ગ્રાઉન્ડમાં પાણી એટલું ભરાઈ ગયું છે ને કીચડ બી હતું. તો હવે મોમેન્ટ એવું થઈ ગયું છે કે ટાયર આગળ જ ના જાય, ના આગળ જાય એક્ટિવા ના પાછળ જાય એક્ટિવાની ઉપર પાણી છે. હા. હવે અમે ત્રણેય બટકીઓ છીએ, અમારે ત્રણેયની હાઈટ નથી. અને પૂર્વી પાછળ બેસીને jokes મારી અમે રહી છે. એક એક્ટિવામાં અમે 3 બેઠા છે, હું વચ્ચે દાબેલીની જેમ દબાઈ ગઈ છું કેમ કે અમે 3 અને અમારા 3 bags. આ બંને ત્યારે બહુ ઘણા જાડા હતા. અને મારા પૂર્વીના 3 બંને. બેગ્સ હતા એ જ. અમારી જોડે બી મોટા હવે મોટા. મિતાલીએ પગ નીચે મૂકીને એક્ટિવા સંભાળી સંભાળી રાખી છે. હવે માંડ પગ પહોંચ્યા છે, હવે એટલું પાણી છે, જો એને પગ હલાયો તો એક્ટિવા પડ્યું, બેગ પડ્યું, અમે 3 પડ્યા. ચલો અમારું લોકોનું તો પડી જઈશું તો કાંઈ નહીં, પણ અમારા અને બેગ્સ પાણી પડી જશે તો બહુ જ અમારા હતું. બુક્સ નોટ્સ બધું પડી અને જેલ પેનથી લખેલું હતું, મને એ ટેન્શન હતું કે ભાઈ જેલ પેનથી લખેલું. એટલે પછી અને અમે એ મોમેન્ટમાં બી સિરિયસ તો નથી જ થઈ રહ્યા. અમે એ મોમેન્ટમાં અમે એટલું હસી રહ્યા છે. Stable અને હસતા છે ને હું મિતાલીને કહું છું મિતાલી પગ ના પાડતી, ત્રણેય હસીએ છે એકદમ. અને guys, પૂર્વી પાછળથી disclaimer. મને છે ને આમાં મારતા હસે છે, આખી હલે છે એક્ટિવા. હા તો બી અને ડિસ્ક્લેમર ગાડી બગડી ગઈ હતી, નવી એક્ટિવા હતી એની બેટરી જતી રહી હતી અને પછી જે ઘરે મને દાટ પડી છે ભાઈ બહુ જ. તો એ અત્યારે અને બહુ તો યાદ. બી અમને એવું છે કે અમારું ટ્યુશન છે, અમારું અમે પહોંચીને થોડી કે આટલા પાણીમાં કોણ ભણાવું? અમે ત્રણ તો તોય ગયા કે નાના રજા અમે એ બધું એકદમ હિંમત કરીને પગ વડે અમે ખસેડી, કદાચ પૂર્વી પછી અને ઉતરી મારા તો પછી પપ્પા અમે મને માંડ ચાલતા ચાલતા લેવા આવ્યા. અને મને છે ને અમારે જે ત્યાં હતો ટ્યુશનમાં. એ મૂકવા આવ્યો, ત્યાં છે ઘર સુધી. મારા ઘરે તો બહુ પાણી હતું, પછી ત્યાંથી મને પપ્પા ચાલતા લેવા આવ્યા. અને મારે તો અને પપ્પા ત્યારે ઘરેથી જ ચાલતા લેવા આવ્યા. એક્ટિવા ત્યાં જ મૂકી દેવી પડી. પછી બીજા દિવસે હું ને મારા ભાઈ આવીને એક્ટિવા લઈને ગયા કારણ કે એક્ટિવા બગડી ગઈ હતી, બેટરી બગડી ગઈ હતી. ઓબ્વિયસલી તમે શું એ કરો છો એનાથી એક્સપેક્ટ. પછી એને અમે ધક્કો મારીને લઈને ગયા, એટલે અમે નહીં મારા ભાઈએ જ ધક્કો માર્યો. એટલે એમાં તમે સમજી શકો છો મારે કેટલું સાંભળવું પડ્યું હશે એ જ્યારે ધક્કો ત્યાં મારતો હતો જઈને ત્યારે. છે ને અમે પૂછીએ છીએ કે સર નહીં આયા. અને ત્યાં પછી અમને એવી રીતે જોયે છે કે વોટ. અને અમારા જેવા I લોકો guys don't આયેલા know. બી હતા.
એવું નથી કે અમે અમારી બેચ બહુ સારી ભણે છે હા, અમે અને બહુ સિરિયસ હતા tuition ભણવા તો માટે એવું જ હતું કેમ કે અમારા સર બહુ મસ્ત હતા અમે મેથ્સમાં અમને ઇન્ટરેસ્ટ હતો એટલે જ અમે હા maths અમને લીધું. આજે બી મેથ્સમાં અને સર જે રીતે ભણાવતા હતા એ અમને ગમતું હતું અમને બધી આવડતું હતું રોજ ટેસ્ટ હોતી હતી અને અમે સારું અમને શું સારું આવડે છે તો અમને ફ્લેક્સ કરવામાં મજા આવતી હતી એટલે એ ઘણતા જ હોય અડધું અને અમે જવાબ કહી દઈએ અને એમાં બી પછી એ કોમ્પિટિશન થાય કે કોણ પહેલા જવાબ કહેશે કોણ પહેલા બીજી જવાબ બધી સ્ટોરીઝ હતી કહેશે. યા કહીશું ક્યારેક બહુ ફેમસ થઈ જઈશું તો એવું થયું હતું અમારી એક્ટિવા બગડી ગઈ તોય અમે કંઈ એવા સિરિયસ નતા થતા હા અમે આમ હજુ બી ગાડી પર પેલી રેબેલ સીટ કહે છે ને પ્રાણ જાય પર મસ્તી નહીં રૂકની છે હાય અહીંયા પરસેવો આવી રહ્યો છે પણ કઈ અમારું મસ્તી તો બી નહીં રૂકી હતી અને હવે આઈ ડોન્ટ નો કે તમે અને મને તેવી સિચ્યુએશનમાં હસવું જ આવતું અને આ મને આમ કરીને મારી દે છે હસ 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 હા સાસમાંથી ગઈ રહી કે તું ભાઈ પાડતી નહીં નીચે પડી. આવું કરી કરીને અમે મસ્તી કરી રહ્યા છીએ અને ત્યાં જ ગટર હતી હવે અમે ગટરમાં જ પડે guys. અને ત્યાં છે ને થોડુંક જ આગળ એક ડોગ બહુ જ બાગ કરી રહ્યો હતો ભોસ 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 અમને તો એવું લાગતું હતું એ અમે જોડે હસતો હતો કે અમારા પર હસતો હતો આઈ રિયલી આખા રસ્તામાં બધા અમને ત્રણને જોઈ રહ્યા છે. ત્રણ બટુકડીઓ આટલી મોટી એક્ટિવા ત્રણ પણ તોય ગાઈસ મેં આ લોકોને પાડ્યા નહીં આટલા પાણીમાં બી મેં આ એ તો લોકોને એની પાડ્યા નહીં એક્ટિવા નવી હતી મેં આ લોકો એટલે મારી તારીફ બને જ છે હવે મેં આટલા પાણીમાં બી આ લોકોને પાડ્યા નહીં એટલે ગાઈસ સારું કહેવાય તો યા તમને આ ફની લાગ્યું કે નહીં સી ખબર પણ અમને તો બહુ ફની લાગ્યું અને હવે આવું જ અમને કઈ બી યાદ આવશે ને હવે કહીશું ભલે તમને ગમે કે ના ગમે અમને ખબર છે તમને ગમશે જ બાય બાય ગાઈસ